हुसैन इब्न हैदर हजारों सलाम ऐ हुसैन इब्न हैदर हजारों सलाम ચારે કોર્સ આપણે ચારે કોર્સ છે આપણે પછી you were there. We did that day. Were you kind of your like sophomore races? The singing Irish is like let's do a singing today. સલામુઅલૈકુમ શું તૈયારી થઈ રહી છે તને वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह अज़म अल्लाह उजूरना उजूरकुम इंशाअल्लाह खुदा कबूल करे તમારી ઝિયારત છે કે તમે સેટે છે આવો છો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝિયારત માટે આ એક નાની ખિદમત છે કે જે ઝવાર અબી અબ્દુલ્લાહની કે જે ઝવાર લોકો સેટે છે આવી રહ્યા છે આખી દુનિયા છે ઠેક ઠેકાણે છે આવી રહ્યા છે લોકો માટે એક નાની ખિદમત છે કે જે આશા છે ઇન્શાઅલ્લાહ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મારા તરફથી આ કબૂલ કરશે ઇન્શાઅલ્લાહ અમારા જેટલા બધા અહીંયા છે સ્ટાફને બધા ઇન્શાઅલ્લાહ તો બસ એક ખિદમત છે નાની કે ઝવારોની સહુલત માટે ઇન્શાઅલ્લાહ મેં આ જમણને પકાવ્યું છે ઇન્શાઅલ્લાહ કે જે આપણા મરહૂમોને જેટલા બધા મોમિનો છે કોઈ મરહૂમો માટે અમે આ બક્ષી આપે છે ઇન્શાઅલ્લાહ સવાબને ઇન્શાઅલ્લાહ તો બસ ઇન્શાઅલ્લાહ ખુદા તમારા ઝિયારતને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ અને જે મોમિનો છે દુનિયામાં બધાને ઇન્શાઅલ્લાહ ખુદા નસીબ કરે કે અબી અબ્દુલ્લાહની ઝિયારત સઉદ માસૂમની ઝિયારતને ખાસ કરીને અરબાઈની ઝિયારત ખુદા નસીબ કરે કેમ કે એક એવો મંઝરો છે કે દુનિયામાં કોઈ દિવસ તમે આ મંઝરોને નહીં દેખો અને ઇન્શાઅલ્લાહ તમે દેખશો તમે ફિલ્મને પારજો ઇન્શાઅલ્લાહ અને દેખાડજો દુનિયાને કે આ અબી અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામની એવી શખ્સિયત છે કે કોઈને આવી શખ્સિયત નસીબ નથી થઈ કે 1000 વર્ષ પછી માણસો 500-600 કિલોમીટર હાલીને કરી રહ્યા છે એ જ માટે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બાજુમાં આવીને અસલામ અલૈકુમ અબા અબ્દુલ્લાહ કરીને પાછા લોકો ફરી જાય છે તો આ કોઈ એવી બીજી શખ્સિયતને નસીબ નથી છું આ હતું એક ખુશુસિયત અબી અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામની કે અમારા જેવા નામુમકિન ખાદિમને પણ એક તોફીક થઈ છે કે ઝવારોની ખિદમત કરવાની ને બસ દુઆ માગું છું તમારા પાસે અને તમારા બધા પાસે દુઆ મગાવું છું ખુદા વધારે તોફીક આપે ખિદમત કરવાની અને આપણે બધાને ઇન્શાઅલ્લાહ ખુદા આબાદીમાં સલામતીમાં રાખે વસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ તો બસ શેખ અમારો એક જ સવાલ છે કે જ્યારે અરબાઈનનો ટાઈમ આવતો હોય છે હર વર્ષે તો ઘણા ઝવારો લોકોમાં બેરશોમાં ગોતતા હોય છે ને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા પણ તેઓ આપણા મદ્રેસામાં ઘણા અહીંયા જો પાસાજ હોય છે તો બસ ખોજા ટીવીના ટેલિસ્પેક્ટેટર માટે અમને જાણવું હતું કે આજે બધે અહીંયા ઝવારો આવતા હોય છે તેઓ ક્યાંથી આવતા હોય છે ક્યાં ક્યાં ગામના જરાક અમને પ્રેસિઝન આપી શકો તો અલ્હમ્દુલિલ્લાહ ખુદા તોફીક આપે છે કે કેટલા વર્ષથી આપણે નાની ખિદમત કરી રહ્યા છીએ આ ઝવારોની આપણે જ્યારે ખિદમત કરતા હોય તો બનતા સુધી આપણે પૂછતા ના હોય કે કેટલા છે તમે ને ક્યાં છો તમે બનતા સુધી અમે કોશિશ કરતા હોય કે જે હોય જ્યાંથી આવતા હોય અમે એક જ ખિદમત આપીએ છીએ પણ તોય તકરીબન કે જે આવતા હોય છે દર વર્ષે આવટાના આપણે અહીંયા આ જ વર્ષે કે જે આવ્યા છે અલ્હમ્દુલિલ્લાહ અમેરિકાના છે કાનાડાના છે લંડનના છે મદાગાસ્કારના છે ફ્રાન્સના છે તાઇલાન્ડના છે બિર્માનીના છે આપણા આફ્રિકાના છે અમુક ઝવારોને બધા ઇન્શાઅલ્લાહ અહીંયા આવી રહ્યા છે આખા દુનિયા છે તો મને એક્ઝેક્ટમાં આ વર્ષે એક્ઝેક્ટ મને ખબર નથી લોકોને કઈ કઈ નેશનાલિટી છે પણ આ પ્રિન્સિપલ નેશનાલિટી મને તકરીબન મને સમજ પડી કે અમુક લોકો અમેરિકાથી છે કાનાડાથી છે અંગ્લેતરથી છે અમુક લોકો શું કહે ને ફ્રાન્સથી પણ છે અલ્હમ્દુલિલ્લાહ મદાગાસ્કારને છે ને વોલાકો એમ ને આ પેપરે ટોટલ થઈને એ આમ તો બરાબર નથી કે અમે કે અદદ કે કેટલા થયા છે કેમ કે આપણે એક અખલાકી ના કહેવાય કે આપણે કહે કે એટલા ઝવારની મેં ખિદમત કરી પણ તોય હવે તમારે ક્વેશ્ચન છે તો અમે તકરીબન 90 100 આપણા ઝવાર છે અને અહીંયા ને દર વર્ષે તકરીબન એટલા આવે છે કે આપણે કોશિશ કરે છે કે ખિદમત કરવાની જગ્યા ખપતી હોય તો જગ્યા આપે છે આપણે રાંધવાનું સગવડ કરી દઈએ છીએ લોકોને ખાસ કરીને અરબાઈન માટે કેમ કે અરબાઈનનો એક એવો મંદરો છે કે આપણે જ્યારે ઈરાકી લોકોની ખિદમત જોઈએ કે જ્યારે
અમે ખિદમત કરે છે તમે એમ લેખજો કે અમારી ખિદમત ઈરાકીની સામે કાંઈ વેલ્યુ જ નથી અમારી ખિદમતની, કારણ કે ઈરાકી લોકો 15 દિવસ ઉપર લોકો હજારો માણસને હર રોજ જમારે છે લોકો. આપણે તો અહીંયા તો 100થી વધારે નથી ને 3 જ દિવસ છે, પણ આ ઈરાકી લોકો સુબહાન અલ્લાહ ખુદા લોકોને કબૂલ કરે, લોકો તરફથી વધારે તોફીક આપે ને લોકો ખાસ કરીને ઈરાકને અમાનમાં રાખે અને મોમિનોને અમાનમાં રાખે ને આપણા રોઝાઓ છે માસુમીના બધા રોઝાઓને અમાનમાં રાખે. પણ આ ઈરાકી લોકો એવી ખિદમત કરી રહ્યા છે કે દુનિયામાં તમને ક્યાંય નહીં મળે એવી ખિદમત. ને આ એક ઈરાકી પાસે મને એક તોફીક મળી છે ને દર્શ લીધો છે લોકો પાસે કે આ ખિદમત કરવાની. ઝવાર અબી અબ્દુલ્લાની પણ આ નાની ખિદમત છે ને તકરીબન આપણા 100 લોકો અહીંયા છે અટાણે આ વર્ષે ને ગયા વર્ષે પણ આ પેપર એટલા જ હતા ને એના મોરે પણ એટલા જ હતા આ પેપરે. તો અલ્હમ્દુલિલ્લાહ અને શું કહે ખિદમત ચાલુ છે યાના અમુક વર્ષ થયા ને બોલા કો બસ દુઆ માગું છું કે ઇન્શાલ્લાહ ખુદા વધારે તોફીક આપે ને કબૂલ કરે અમારા બધા તરફથી કે જે આપણા સ્ટુડન્ટ લોકો બધા આપણે અહીંયા મદદ કરી રહ્યા છે આપણે ને આપણા ઘણા છે સ્ટાફને બધી મારી વાઈફ ને આપણા કેટલા છે અહીંયા બધા આપણા પ્રોફેસર લોકો ઉસ્તાદો લોકો બધી શું કહે લોકોને ટાઈમ દઈ રહ્યા છે કે આ ખિદમત થાય ઝવારોની ઇન્શાલ્લાહ. તો બસ બધા તરફથી ઇન્શાલ્લાહ કબૂલ કરે ને ખાસ કરીને અમે પણ તમારો શુક્ર ગુજાર કરે છે કે તમારા બરકત થકી અમને આ ખિદમત નસીબ થઈ છે, કેમ કે જો તમે બધા ના હોય તો અમને ખિદમત નસીબ ના થાત. તો અમે તમારે પણ શુક્ર કરે છે કે તમારા થકી અમને ખિદમત મળી છે. તો ઇન્શાલ્લાહ પણ શુક્ર કરે છે અમારે તમારી કે તમે અમને લાભ આપ્યો કે અમે ખિદમત કર્યા તમારી. તો અલ્હમ્દુલિલ્લાહ બધું જોઈને ઇમામ હુસૈન પ્રત્યે જ મોહબ્બત છે અને ખાસ કરીને જે ઇમામ હુસૈનના ઝવારો છે એની ખિદમત તે જોઈને પ્રેમમાં આપણને એમ થાય છે કે ખરેખર આ હસ્તી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે બસ ઘણા લોકો તેની ખિદમત કરે છે. તો બસ અમને જાણવું હતું કે આજે તમે કરી રહ્યા છો ખિદમત એ કેટલા વર્ષ થયા તમે કરેલ છો? પહેલો કે ખિદમત મોર અલ્હમ્દુલિલ્લાહ યાને મને પહેલી તોફીક થઈ છે 40 કે 2009માં મારી પહેલી 40 અહીંયા મને નસીબ થઈ છે કે જે આયતુલ્લાહ સઈદ અલ હકીમ કે ખુદા એની હિફાજતમાં રાખીને તુરે ઉમર અતા ફરમાવે. એ લોકો ખાસ પ્રોગ્રામ કર્યા હતા કે જે ઈરાનમાં જવાન લોકો ભણી રહ્યા છે એ બધાને અહીંયા લઈ આવીને ઝિયારત કરે. તો અમે જ્યારે આવ્યા ત્યારે અમે અમારા એક રેવોલ્યુશન છે અમારા દિલમાં કે અમે કોઈ દિવસ દુનિયામાં આવું સર્વિસને આવી ખિદમત જોઈ નહોતી કે 80 કિલોમીટર અમે ચાલ્યા રસ્તામાં પણ રસ્તે અમે બધા શુપ્લિયા કરતા હતા કે આવો અમારે શું કહે જમવાને આવો અમારે સુવાને બધું. ત્યારે તો એટલા બધા માણસ નહોતા હજી કે એ 2009માં હજી આપણે કે નોર્મલ હતું, એટલા બધા ઝાઝા માણસ નહોતા પણ ખિદમત એટલી બધી હતી માશાઅલ્લાહ કે અમે જોઈને અમને એમ થયું કે ખુદા અમને તોફીક આપે આવી ખિદમત કરવાની. ને અહીંયા સુધી અમે મંઝરો જોયા છે કે લોકો રોતા હતા અમને જોઈને કે અમને જ્યારે ખબર પડતી હતી કે અમે ફ્રાન્સથી આવીએ છીએ, મદદગાર છે બધે ઈરાનથી આવ્યા હતા ને અમે ત્યારે 500 લોકો હતા તકરીબન કે toutes les nationalités presque. તો જ્યારે લોકોને આ બધું દેખાતું તો લોકો રોતા હતા, આંસુ નીકળતા હતા અને લોકો શુક્રિયા કરતા હતા કે આવો મારે જમવાને આવો સુવાને. અહીંયા સુધી અમે જોયા છે કે અમુક લોકો સ્ટુડન્ટના પગ જ્યારે દેવાઈ ગયા હતા ચાલીને ને દુખતા હતા તો ઈરાકી લોકો બોલાવતા હતા હલો મસાજ કરી દે ને પગ ચૂમતા હતા લોકોને. આવી તમને એહતરામ ઝવાર અબી અબ્દુલ્લાને તમને કોઈ દિવસ દુનિયામાં નહીં દેખાય. ખુદા આ લોકો કોમને હિફાજતમાં રાખે ને બરકત આપે ને વધારે તોફીક આપે ઇન્શાઅલ્લાહ. ને એવી કોમમાં રાખે કે જે ઇમામની મદદ કરવાવાળામાં કોમ હશે એમાં રાખે આ કોમને પણ vraiment કોમ કે જે ખિદમત કરી રહ્યા છે એવી ખિદમત આપણે કોઈ દિવસ નથી જોયા. ને આપણે તકરીબન 4 વર્ષ છે આપણે પ્રોગ્રામ કરે છે કે પહેલો પ્રોગ્રામ આપણે 2010માં હાઉઝામાં શરૂ કર્યા છે કે આપણે સ્ટુડન્ટ લોકો અને પ્રોફ લોકો આપણે 30 જણા હતા. અમે 5 દિવસ અમે રસ્તામાં ચાલ્યા ને પછી અમે કરબલા પૂગી ગયા હતા 2010માં. ને 2011માં પછી અલ્હમ્દુલિલ્લાહ પછી ઘણા બધા આવ્યો બહારથી, મને ઓટાને યાદ નથી પણ ઘણા બધા જણ ફ્રાન્સથી મદદગારથી આવતા હતા ઈરાનથી ને. તો એ ત્યારે જાગ વધારે તો એમ કરતાં અલ્હમ્દુલિલ્લાહ દર વર્ષે પછી આપણે આવી રહ્યા છે આપણે જણ લોકો. ને ઇન્શાઅલ્લાહ બસ તમે જોયા છે આપણે જણ લોકો કે જે લોકો ઓટાને વધારે ભાગે સ્ટુડન્ટ છે કુમ તાલિબ છે લોકો બધા ભણે છે હાઉઝામાં જામતુલ મુસ્તફામાં ને લોકોની ફેમિલીને બધા આવ્યા છે. ને એના સિવાય પણ આપણા બીજા ગામને પણ છે અલ્હમ્દુલિલ્લાહ. તો બસ 4-5 વર્ષ છે અને 2010થી આપણે કહી શકીએ કે હાઉઝા કંઈ જ્યાં ખોઈલો ત્યારથી ઓફિસરમાં પછી આપણે ખિદમતને બધું કરે છે ઇન્શાઅલ્લાહ. ને બસ તમન્ના છે કે ઇન્શાઅલ્લાહ જે મોમિનોને તમન્ના હોય ઇન્શાઅલ્લાહ તો અમે તૈયાર છે ઇન્શાઅલ્લાહ આ હાઉઝામાં લોકોની ખિદમત કરવાની ઇન્શાઅલ્લાહ. કાંઈ વ્યાધિ નથી કરવાની ઇન્શાઅલ્લાહ. હાઉઝામાં અહીંયા નજાફમાં ઉતારો કરબલામાં ઇન્શાઅલ્લાહ બધું અમે કોશિશ કરશો કે રસ્તામાં બધું કે જેથી કરીને ઇન્શાઅલ્લાહ પછી સહુલતમાં 40 માર્ચ ખાસ કરીને કરી શકે પોતે. તો વલાકો એમ તો આશા છે ઇન્શાઅલ્લાહ કે આપણા જવાનો લોકો આપણા શિયા લોકો જ્યાં હોય ઇન્શાઅલ્લાહ અમે તૈયાર છે ખિદમત કરવાની. તો ઇન્શાઅલ્લાહ અમારા ઇન્વિટેશનને તમે રદ ન કરજો ઇન્શાઅલ્લાહ.
શેખ બસ અમો આજે સફરમાંથી આવેલા કે કાલે અમો પારિસથી ફ્લાઇટ લીધેલા હતા તો અમને 24 કલાક લાગી અહીંયા આવવામાં તો બસ મને પણ અહેસાસ થયો કે લાંબી સફર હતી ઘણા અમારા એસ્કાલ હતા કોરેસ્પોન્ડન્સ વગેરે વગેરે તો જરૂર આ જે ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઝિયારતમાં આવો થોડીક પણ તકલીફ હોય છે જવારોને તો બસ અમને જાણું તો એકિબ ખોજા ટીવીને કે આજે ઝિયારત છે ઇમામ હુસૈનને ઝિયારત કરવી એનો શું મર્તબો છે શું ફિલોસોફી છે તમે ટૂંકમાં કહી શકો છો અલ્હમ્દુલિલ્લાહ યાને આ ખાસ કરીને ઇમામ હુસૈન અલી ઝિયારતની ઘણી એવી ફઝીલતો સમાયેલી છે એમાં અમુક ટાઈમ ઓર હમણાં જો અમે હદીસને ટ્રાડિક્શનને કહી રહ્યા છે મને અમુક શું કહેને જવાનોને અમે મોકલાવ્યા છે ખાસ કરીને માર્શનો છે એક ફઝીલત કે માણસો જ્યારે એક પગલો રાખે છે ઇમામ અલી ઇસ્લામની ઝિયારત માટે ખુદા એના મુકાબેલ એને 1000 ગુનાને માફ કરે છે અને 1000 સવાબ આપે છે અને એને 1000 દરજ્જો એને વધારે છે એને પાછું રિપીટ કરું છું કે એક પગલો પોતે રાખે છે ઇમામની ઝિયારતમાં એને ફળાવું બિકુલ ખુતવતીન અલ્ફ હસના યાને 1000 હસનો એને યાને સવાબ મળશે ને યમહુલ્લાહ અલ્ફ સૈયા યાને ખુદા એના 1000 ગુનાને માફ કરશે ને યરફાઉ અલ્ફ દરજ્જા યાને ખુદા એને ઉપર ચડાવશે 1000 દરજ્જા હવે અમે તકરીબન આમ કરીને બેઠા હતા અમે ઉસ્તાદોને બધે સાથે અમે આમ તકરીબન હિસાબ કર્યા કે અહીંયાથી કરબલા સુધી 1,60,000 પગલાં થાય છે સૌથી ઓછામાં ઓછો હિસાબ એનાથી વધારે હશે પણ અમે સૌથી ઓછામાં ઓછા હિસાબ કર્યો તો 1,60,000 પગલાં અહીંયા નજફથી કરબલા સુધી થાય છે યાના આ બધી જેટલા મોમિનો આવે છે તકરીબન બધા નજફથી કરબલા તો કરે છે લોકો એના સિવાય બસરાથી બધા આવે છે બસરાથી નજફ 500 કિલોમીટર છે એ તો અમે હિસાબ નથી કર્યા કે કેટલા પગલાં થાય ને લોકો 2 અઠવાડિયા રસ્તામાં લોકો ચાલે છે પણ અહીંયા નજફથી તકરીબન 2-3 દિવસ 4-5 દિવસ માણસ કરતા હોય છે પણ પગલાં 1,60,000 પગલાં થાય છે હવે તમે હિસાબ કરો કે એક પગલામાં જો 1000 ગુના માફ થતા હોય ને એક પગલામાં 1000 સવાબ મળતો હોય તો 1,60,000 મને જ ખબર તમે બધાએ માશાલ્લાહ શું કહે દુકાનદાર છો ને બિઝનેસમેન છો તો તમને ખબર હશે કે 560,000 ફ્વા મિલ કેટલા થાય એટલે એટલો સવાબ ઇન્શાલ્લાહ છે પણ એના સિવાય ઘણી બધી ફઝીલત છે અહીંયા સુધી છે કે માણસ ઇમામની ઝિયારતમાં ન થાવ તો ચાઈને sans raison એ માણસ vraiment સારો માણસ ના કહેવાય ભલે પછી જન્નતમાં ગરશે ને તો એનું સર્વિસ મિનિમમ હશે યાને ક્યાંક નેગ્લિજ કે જે માણસ તકસીર કરે છે ઇમામની ઝિયારત માટે એનો દરજ્જો સાવ માસુમીનના નજરમાં સાવ નીચો દરજ્જો છે અહીંયા સુધી કે ભલે કે જન્નતમાં કરે પણ એનો જન્નતમાં પણ એવો દરજ્જો છે કે મોમિનોથી નીચે હશે સમજાણું તો donc આ બધી અલ્હમ્દુલિલ્લાહ ખુદા તમને તોફીક આપી છે કે ઇમામની ઝિયારતની ઇન્શાલ્લાહ તમે સેટે ચાવો છો ને ઇન્શાલ્લાહ બધું તમારા હજરમાં લખાશે થાય કે તમે ટ્રાન્ઝિટમાં અહીંયા બધું હ્યુમિલિએશન શું હશે તમે પૂછવામાં આવ્યું હશે શું તમે વાં જાવ છો શું હશે બધું જે હોય એ બધું ઇન્શાલ્લાહ એના સામે અજર છે ઇન્શાલ્લાહ કે આજે અબી અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિ ઇસ્લામ કે જે જ્યારે શહીદ છે ત્યારે કોઈ એને દફનાવવા તૈયાર નહોતું પણ અટાણે તમે જોવો કે 1000 વર્ષ પછી માણસો 500 કિલોમીટર કરી રહ્યા છે હાલીને શું કરવા માટે બસ કહેવા માટે કે અસલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ અને પાછા કહીને લોકો વરી જાય છે કોઈ ના લોકોને ફોર્સે કરે છે ના લોકોને પૈસા મળે છે ને ઓ કોન્ટ્રાયર રસ્તામાં તમે જો છો માણસ હું એક માણસને પૂછ્યું કે આ તમારી 15 દિવસની ખિદમત તમને કેટલું તમને પડે આ ખર્ચો તો પછી કીધું મને $20,000 પડે છે એક જગ્યા $20,000 હું ખર્ચો કરું છું દર વર્ષે મોમિનોને ખવડાવવા માટે ઝવાર અબી અબ્દુલ્લાહને ખવડાવવા માટે એને બધું લોકો ફડા કરી નાખે છે ઇમામના ન્યાઝ માટે ઇમામના ઝવાર માટે અહીંયા સુધી હું તમને કીધું કે એટલા લોકો એહતરામ કરે છે ઝવારને કે પગ ચૂમે છે લોકો ઝવાર અબી અબ્દુલ્લાહના તો આ મોટો એક ફઝીલત છે કે અબી અબ્દુલ્લાહ અલ હુસૈનને મળ્યું છે કે જે રસૂલ ખુદા કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ સલામની શહાદત છે મોમિનના દિલમાં એટલું ગરમાટો પેદા થાય છે કે કયામતના દિવસ સુધી ગરમાટો કોઈ દિવસ ઠંડો નહીં થાય યાને હર રોજ હર સાલ ઇમામનું નામ આવશે એટલે એના આંખમાં આંસુ નીકળી જશે ઇમામનું નામ આવશે એટલે એને એક એવો શોખ પેદા થશે કે એ કયામતના દિવસ સુધી રહેવાનું છે લાપ્રોય બોલા કે રસૂલ કહી ગયા છે સદક રસૂલ કે આ સાચી વાત કહી ગયા છે કેમ કે રસૂલની હદીસ 1000 વર્ષ મોર હતી પણ અટાણે 1000 વર્ષ પછી તમે જુઓ કે તકરીબન 15 મિલિયન તો ઓછામાં ઓછા તો હશે કે જે ઝિયારતમાં આવે છે કરબલામાં અરબાઈન માટે તો આ એક ઓલું છે એક પ્રયોગ છે કે ઇમામના શહાદતમાં એક એવો મોમિનોને એક શોખ ઓલો ગરમાસુ પેદા થયો છે ને ગમ માટે કે મોમિનો ગમગીન હોય છે જ્યારે ઇમામનું નામ સંભળાય છે તો લોકો ગમગીન હોય છે તો એના હિસાબે પણ ખુદા
અજીબ નથી કેમ કે અબુ અબ્દુલ્લા અલ હુસૈન બધું ફના કરી નાખ્યું અલ્લાહ માટે એના કોન્ટ્રાપાર્ટીમાં ખુદા પણ એના દરજ્જો આપ્યો છે કે બીજા કોઈને દરજ્જો નહીં મળ્યો હોય કે માણસો 500 કિલોમીટર હાલીને જાય ઇમામની ઝિયારત માટે એક દરજ્જો એક ઊંચો કહેવાય કે અલ્હમ્દુલિલ્લાહ તમને પણ તોફીક છે અને બધા મોમિનોને તોફીક આપે ઇન્શાઅલ્લાહ દરજ્જો ખાસ એક સ્પેશિયલ અબુ અબ્દુલ્લા અલ હુસૈન અલૈહિસ સલામનો એક દરજ્જો છે કે એને પણ 40માની નસીબ છે કે બીજા ઇમામની 40માં નથી થતું પણ ઇમામની 40માં થઈ છે તો આ બધી ફઝીલત છે ઇમામની કે એના માટે ઝિયારતમાં આવ્યા છે ઇન્શાઅલ્લાહ પણ મોટી ફઝીલત છે હું જેટલું બોલીશ તો એ પણ મારો બોલ હું ઇમામની ફઝીલતની ઝિયારતની ફઝીલત હું નહીં બોલી શકું ભલે પછી 10 કલાક કે 2 દિવસો બોલ્યા રાખીશ જે ખરી ફઝીલત છે ખુદા જ જાણે છે તો બસ ઇન્શાઅલ્લાહ ટૂંકમાં બસ હું દુઆ કરું છું કે બધા મોમિનોને ઇન્શાઅલ્લાહ ખુદા તૌફીક આપે ઝિયારતમાં આવવાની ને ઇન્શાઅલ્લાહ આપણા બધા તરફથી ખુદા કબૂલ કરે ઝિયારતોની ખિદમત ઇન્શાઅલ્લાહ વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ السلام عليكم ورحمة الله وبركاته خشنا بس أجيك عليكم السلام ورحمة الله بيوك شو ما اسكو جالس تيجا من از انگلستان هستم از انگلستان هستم આપણા ભાઈ ઇંગ્લિશતાનના છે એટલે અંગ્લેતરથી આવેલા છે લોકો شما يعني الان ساکن انگلستانی دی از کوم آمدید شما؟ ما از قم آمدیم. یعنی طلبه کوم هستید شما؟ نه આપણો ભાઈ છે અને કોમ ભણી રહ્યો છે પોતે તાલિબુલ ઇલ્મ છે પોતે પણ એનો અસલ પોતે ઇંગ્લિશતાનનો છે એટલે અંગ્લેતરનો છે પોતે آقا این الان یکی از نماینده خوجا تیوی است که میخواد نظر شما را بگیره دربارمون برنامه 40 که شما آمدید از دور و هل اولا یعنی اولین پیاده روی است که شما الان آمدید قبلا شما این سال پنجم هست مال من داریم میگیم سال پنجم هست ولی دفعه اول که اومدم خیلی یعنی خیلی عالی بود برای من چون اولین بار نجف اومدم اولین بار کربلا اومدم اولین بار پیاده روی کردم 3 روز આપણો ભાઈ કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ અમે આવ્યા છે પહેલી વખત નથી મારે અટાણે મારા 540 છે ને અમે હંમેશા યાને ચાલે છે 5 વર્ષ થયા ને પોતે કહે છે કે હું જે પહેલી વખત આવ્યો ત્યારે vraiment મારા માટે એક અજીબ મંઝર હતો કેમ કે પહેલી વખત હું નજફ જોયું પહેલી વખત આ બધું જોયું તો મારા માટે એક રેવોલ્યુશન હતો મારા દિલમાં પેદા થયો نکات خیلی خیلی عالی تو کربلا و نجف این بود که ما خیلی دوست داشتیم امام رو ببینیم خیلی دوست داشتیم نجف امام علی علیه السلام رو ببینیم کربلا امام حسین حضرت عباس ما که من اونجا رفتم خیلی یعنی دلتنگ بودم برای اینها ما که من دیدم امام حسین رو امام علی رو از دل باید ببینیم نمیشه امام رو ظاهرا ببینیم ولی از دل باید ببینیم પોતે કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ તૌફીક થઈ છે ઝિયારતની બધી પણ જ્યારે અમે આવ્યા ઝિયારત માટે ત્યારે અમે જોયા બધું નજફની ઝિયારત કરી કરબલાની યાની દિલની ઝિયારત અમે જ્યારે કર્યા ત્યારે vraiment અમને એક એવો અસર થયો મારા રૂહમાં એવો અમને એક સ્પિરિચ્યુઆલિટી મળી કે એવો હું કોઈ યાને ડિક્લેર નથી કરી શકતો કે એવું vraiment એક સ્પેશિયલ અમને એક સ્પિરિચ્યુઆલિટી મળ્યું છે આ ઝિયારતમાં ખાસ કરીને જો ઝિયારત દિલથી ઝિયારત હોય કારણ કે પોતે કીધું કે એક ઝિયારત છે કે આમ જ ને એક છે vraiment દિલથી કે આપણે દિલથી આપણે ઝિયારત કરીએ તો એનો અલગ જ અસર છે તો પોતે કીધું કે એ અસર હજી સુધી મને રહી ગયો છે ને અલ્હમ્દુલિલ્લાહ એના પછી અમે આવી રહ્યા છીએ یه چیز دیگه من خیلی عالی دیدم از خود انسان از خود ذات عراقی که ما که از نجف به کربلا میروند دیگه همه چیز صحیح است شما میتونید بخوابید شما میتونید بخورید شما میتونید اگه خسته باشید مساج بهتون میدن اگه شما گرسنه هستی غذا بهتون میدن حتی اگر مکانم ندارید میگن بیاید خونه یعنی اصرار میکنن باید شما برید تو فرهنگ عراقی این اینجوری است که اگر شما نرید به طرف اونها یکم بد میبینن خب ولی خیلی اصرار میکنن میگن خیلی دوست داریم شما بیاید شما مهمان ما باشید چون امام حسین شما را طلبید زیارت بکنید بیاید به طرف ما هم توفیق داشته باشیم شما بیاید پیش ما هم ثواب بگیریم ને પોતે કહે છે કે એ કે જે બધાએ ઝવારો તકરીબન ઈજસ બોલ કહી રહ્યા છે કે અમે જ્યારે અહીંયા આવ્યા ઝિયારત માટે અને અમે જોયું ખાસ કરીને નજફથી અમે કરબલા જ્યારે હાલીને ગયા આ બધી ખિદમતો ઝવારની મફત ખાવાનું મફત સુવાનું આપણે થાકી ગયા હોય તો લોકો મસાજ કરી દે ને અહીંયા સુધી કે મફત જ ના લોકો રોય તમારા સામે કે એટલું ઇસરાર કરે લોકો કે હલો અમારે તમે અમારા મહેમાન યાની એ કારણથી કેમ કે
લોકો આ ઝવારોને એમ લેખે છે કે ઇમામને ઝવાર છે અને આ કે ખાસ એવા સાંપલે મહેમાન જ છે આપણા મહેમાન નવાઝી તો ઇસ્લામમાં માશાઅલ્લાહ તમને બધાને ખબર છે ને ફજીલત પણ આ તો ખાસ કરીને વળી ઝવાર અબી અબ્દુલ્લા છે તો એના હિસાબે ઈરાકી લોકો એટલું માન રાખે છે કે આ અજીબ મંઝરો મેં જોયા કે લોકો vraiment શોખની સાથે ને દિલની સાથે ને રોઈને લોકો બધાને ઇલ્તિમાસ કરે છે કે આવો અમારી ને આ બધી ખિદમતને માશાઅલ્લાહ કે અમે કોઈ દિવસ અમે જોયું નહોતું અમારી હયાતીમાં. بعد آخرین نکته این بود که ما باید تشکر بکنیم خدا. آخرین چیز این که به ما توفیق داده زیارت ابا عبدالله الحسین بریم. یعنی اگه ما ببینیم ما تنها، من اگر اون زمان نگاه میکردم به خودم 5 سال پیش که اولین بار اومدم، خیلی توفیق از خدا بود. خود امام حسین علیه السلام ما را طلبید، خودشون دعوت فرستاد. ما چون که روایت داریم اگر شما برید به طرف کربلا، امام حسین خودشون دعوت میکنن به شما، نه اینکه شما همینجوری برید. درسته همینجوری میتونی برید، پول دارید میتونی برید، ولی امام حسین شما را میطلبه بدون اینکه شما کل دنیا نگاه کنی خیلی پول داره هستن ولی همین نمیتونن بیان کربلا. باید بطلب امام حسین باید بطلب شما رو. ये बस पता ये क्या है कि एक चीज़ છે કે ઝિયારત એક એવી ચીજ છે ખાસ કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કે જ્યાર સુધી ઇમામ આપણે દાવત ના કરે ત્યાર સુધી આપણે નથી આવી શકતા. ઘણા એવા માણસો છે કે પૈસાવાળા છે, કાંઈ પ્રોબ્લેમ નથી પણ લોકો નથી આવી શકતા આવી જગ્યામાં. ને ઘણા એવા લોકો છે કે માર્ગે કેટલી ડિફિકલ્ટી એટલી બધી પ્રોબ્લેમ છે પણ તો એ લોકો આવે છે ને ઝિયારત કરે છે. તો પહેલું કે આ કે ઝિયારત કે ખાસ ઇમામ આપણે તલબ કરે છે તો એના માટે હું શુક્ર ગુજાર કરું છું ખુદા વંદ કરીમનો કે જે અમને આ તોફીક આપી છે કે અમે ઝિયારતમાં આવ્યા છે. અને શુક્ર કરું છું અબી અબ્દુલ્લા હુસૈન અલૈહિસ્સલામનો પણ કે જે દાવતથી અમે આવી રહ્યા છે ઇન્શાઅલ્લાહ કે જેથી કરીને અમે ઝિયારતમાં આવ્યા છે ને ઇન્શાઅલ્લાહ ને આ ઝિયારતને ઇન્શાઅલ્લાહ ખુદા કબૂલ કરે આપણે બધા તરફથી انشالله. آخرین دیگه حرف من اینه که انشالله هر موقع هر کس رفته کربلا، زیارت ابا عبدالله حسین، امام علی علیه السلام، حضرت عباس علیه السلام، شما برای همه دعا کنید. یعنی برای همه اولین دعا کنید. این طبق یعنی روایت طبق زندگی ائمه علیه السلام است. اول بقیه بعد خودشون. برای همه اول دعا کنید بعد برای خودتون دعا کنید. شما بس دوستان دعا کنید، خانواده دعا کنید، بعد بیاد به طرف خودتون انشاءالله. ને પછી આપણો ભાઈ છે બસ કહી રહ્યો છે કે સર જેને તોફીક થાય ઝિયારતની તો પહેલું કે તમે કે તમારા મોમીનો ભાઈને દુઆમાં ભૂલજો ના કેમ કે આ એક એવી જગ્યા છે કે ખુદા ઇન્શાઅલ્લાહ હાથમાં આપણી દુઆને કબૂલ કરશે ઇન્શાઅલ્લાહ. તો આપણા આદાબો આપણે જોઈએ કે અહલુલ બેત સલામુલ્લાહ અલૈહિમ અજમાઈન આદાબમાં આપણે જોઈએ કે લોકો પહેલાં બીજાનું ખ્યાલ કરતા પછી લોકોનું ખ્યાલ કરતા હતા. તો તમે જ્યારે તોફીક થાય ખુદા તમને ઝિયારતમાં જાઓ જ્યાં ખાસ કરીને આપણે અટાને બધે જાશું કરબલા તો એકબીજાને ઇન્શાઅલ્લાહ દુઆમાં ભૂલજો ના. પહેલે અને બીજાને તમે એટલે અમારા માટે દુઆ કરો પછી તમારા માટે દુઆ કરજો. એટલે એક આદાબ છે દુઆની. તો ઇન્શાઅલ્લાહ આપણે એકબીજાને દુઆ એકબીજા પ્રત્યે દુઆ કરશું કે ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધા તરફથી ઇન્શાઅલ્લાહ ઝિયારતને કબૂલ કરે ને ઇન્શાઅલ્લાહ સહી સલામત પાછા આપણા વતને પહોંચાડી આપે કે જે છેટે આવેલા છે ઇન્શાઅલ્લાહ. أحسنتم. السلام عليكم ورحمة الله وبركاته. سر خشنا بس ممنون. الحمدلله. بس આપણો ભાઈ હતા કે જે અંગ્લેતરના इसमें شما ના پرسیدیم محمد رضا આગાએ એનું કે જે આપણા ભાઈનું નામ છે આગા મોહમ્મદ રઝા છે કે જે અટાને તાલિબુલ ઇલ્મ છે કુમમાં પણ પોતે અંગ્લેતરના છે. તો અલ્હમ્દુલિલ્લાહ પણ આપણા ભાઈથી પણ આપણે એક શિક્ષણ મળી કે ઇન્શાઅલ્લાહ દુઆ કરવું તો પહેલાં બીજાને યાદ કરવું ને પછી આપણા માટે દુઆ કરવી ને પરાઈ જ્યારે ઝિયારત કરવી તો દિલથી ઝિયારત કરવી ના કે આમ જ ઝિયારત કરવાની ઇન્શાઅલ્લાહ. અહસનતુમ શેખોના હયાકુમુલ્લાહ અલ્લાહ બારિક લકુમ.